વિશ્વનાથ મહાદેવ કી જય। દેવાધિદેવ મહાદેવની અદ્ભુત કથામાં શ્રી તુલસીદાસજી લઈ જાય। એક બાર ત્રેતા જુગ માહી અને શંભુ ગયે કુંભજે ઋષિ પાહી। સંગ સતી જગજનની ભવાની અને પૂજે ઋષિ અખિલેશ્વર જાની। એકવાર ત્રેતાયુગ ચાલી રહ્યો છે અને બરાબર એ સમયે દેવાધિદેવ મહાદેવ શિવજીને રામકથા સાંભળવાનું મન થયું અને શિવજી કથાના કેવા પ્યાસી છે। જુઓ, શિવજીને રામકથા કેટલી ગમે છે કે કથા સાંભળવાનું મન થયું અને એમાં ખબર પડી કે કુંભજ ઋષિ એટલે કે અગત્ય ઋષિ, જેનો કુંભમાંથી જન્મ થયો એટલે નામ પડ્યું કુંભજ। શિવજીને સમાચાર મળ્યા કે કુંભજ ઋષિ પોતાના આશ્રમની અંદર રામકથા ગાઈ રહ્યા છે અને શિવજીને કથા સાંભળવાનો એવો તીવ્ર પ્યાસ જાગી, તીવ્ર ઈચ્છા જાગી અને શિવજી મહારાજ છેટ કુંભજ ઋષિના આશ્રમમાં રામકથા સાંભળવા ગયા। છેટ કુંભજ અગત્ય ઋષિના આશ્રમમાં કૈલાશ છોડી, હિમાલય છોડી અને છેટ કુંભજ ઋષિનો આશ્રમ ક્યાં છે? દક્ષિણ ભારતમાં। ઉત્તરાંચલથી છેટ દક્ષિણ ભારતમાં ગયા શિવજી, હિમાલય છોડીને છેટ દક્ષિણ ભારતમાં અગત્ય ઋષિના આશ્રમમાં આવ્યા। જો રામકથાની પ્યાસ, જેને કથાની પ્યાસ છે ને એ ગમે ત્યાંથી કથામાં આવી જશે, કારણ કે એને પ્યાસ છે, એને કથા સાંભળવી છે। એ ગમે ત્યાં રહેતો હશે, દૂર રહેતો હશે ને અને બારગામ રહેતો હશે તો એ કથા સાંભળવી છે એટલે આવી જશે, કારણ કે એને કથાની પ્યાસ છે। અને જેને સાંભળવી જ નથી, મંડપની બાજુમાં રહેતો હોય તો એ ગોદડા ઓઢીને હોઈ જાય, ક્યાં નવદી આ બધાય નહીં હુએ ને આપણને નહીં હોવા દે, કારણ કે એને કથાની પ્યાસ નથી, એના ભાગ્યમાં કથા નથી। જો કથાઈ પેલા જ આપણે જોયું કે કથાઈ રામ કૃપા વિના અને ભાગ્ય વિના નથી મળતી। હું પેલી વાત આવી ના કે એકવાર ગામમાં કથાનું આયોજન થયું, વિશાળ મંડપ નખાયા। હવે બરાબર એ મંડપની બાજુમાં કોઈ માજી એકલા જ ઘરમાં રહીએ છે, એકલા જ છે માજી, એટલે વિચાર કર્યો અરે કથાનું આયોજન સરસ થયું છે, 9 દિવસ મારે કથા સાંભળવી છે, પણ જો ભાગ્યમાં કથા નથી। જેથી પોથીયાત્રા નીકળવાની હતી, માજી ઉઠ્યા વહેલા, સ્નાન ધ્યાન કરીને પોથીયાત્રામાં જોડાયા। એવા સરસ બેન્ડ બાજા વાગે, બધા નાચતા જાય, રમતા જાય, ફટાકડા ફૂટતા જાય, એમાં વળી એવો જોરથી બોમ્બનો ધડાકો થયો ને બરાબર માજીના કાન પાસે જ બોમ્બ ફૂટ્યો। એવો ધડાકો થયો બોમ્બનો, માજીના કાનમાં પડી ગઈ ધાક। પછી માજી કથા મંડપમાં આવ્યા તો ખરા, પણ કથાકાર શું બોલે કાંઈ સંભળાય નહીં, કારણ કે કાનમાં ધાક પડી ગઈ। બધા તાલી પાડે એટલે ભેગા ભેગા માજી તાલી પાડે, કંઈક હસવાનું આવે ને બધા હસે એટલે ભેગા ભેગા માજી હસે, પણ કંઈક ખબર નથી કે આ શું હાલે છે કથામાં। આમ ને આમ 9 દિવસ પૂરા થયા, છેલ્લા દિવસે વળી પોથીયાત્રા નીકળી, વળી ભેગા ભેગા માજી મંડ્યા હાલવા, વળી મંડ્યા ફટાકડા ફૂટવા અને છેલ્લા દિવસે વળી માજીના કાન પાસે એવો બોમ્બનો ધડાકો થયો તે છેલ્લા દિવસે ધાક ખુલી ગઈ। પેલા દિવસે ધાક પડી હતી, છેલ્લા દિવસે ધાક ખુલી। 9 દિવસ સુધી શું ચાલ્યું એ કંઈ માજીને ખબર જ ન પડી, કારણ કે એના ભાગ્યમાં જ નથી। જોજો હો, આ કોઈ માજીની કથા નથી, આ મારી તમારી આપણા બધાની કથા છે। ખાલી કાનમાં જ ધાક પડે એને ખાલી ધાક ન કહેવાય હો, ધાકના ઘણા પ્રકાર છે, સાંભળજો। શરીર અહીંયા હોય, તન અહીંયા હોય, પણ મન જો બજારમાં ફરતું હોય ને તો એ એક પ્રકારની ધાક જ કહેવાય ને। ઘણા કથામાં બેઠા બેઠા કાલ સવારનું મેનુ બનાવી લે, કાલ સવારે હું રસોઈ બનાવું છું, એ મેનુ અહીંયા બેઠા બેઠા તૈયાર થઈ જાય આખું। તન કથામાં હોય પણ મન જો કથામાં ન હોય તો એ પણ એક પ્રકારની ધાક જ છે ને। ઘણા છેલ્લા દિવસે અમને પૂછવા આવે કે તમે કઈ કથા કરી, રામાયણ કે ભાગવત? લે, તે 9 દી શું કર્યું? અમે તો જે કર્યું પણ તે આ 9 દી અહીંયા ખાલી ધક્કા જ ખાધા।
કથા ખાલી આવીને બેસવા માટે નથી ભાઈ. કથા બરાબર ધ્યાનથી, બરાબર રસથી, બરાબર પ્રેમથી સાંભળજો. ઘણા ખાલી જોવા આવે, હાલો ને જોઈએ કેવું આયોજન છે, કથાકાર કેવી કથા કરે છે અને ક્યાં ભૂલ કરે છે. ના ના, નિરીક્ષક બનીને નહીં, પરીક્ષક બનીને નહીં, સાચા રસિક બનીને આવો. જે રસિક બનીને આવે કથા, એનું સંપૂર્ણ કલ્યાણ કરે છે. કારણ કે આ એ જ કથા છે જે શિવજીએ ગાય માં ભવાનીએ સાંભળી. જેનું ભવાનીનું કલ્યાણ કર્યું તો શું આપણું કલ્યાણ ન થાય? હજારો ઋષિઓનું કલ્યાણ થયું આ કથા શ્રવણ કરીને, તો શું આપણું કલ્યાણ ન થાય? આ એ જ કથા, આ એ જ ગ્રંથ છે. એક હતા સાસુ ને વહુ, એ વાત વાતમાં વેર કરે, અને પાછા કથામાં રોજ જાય, પણ જ્ઞાન જીવનમાં કઈ ન ધરે. એ પાછા કથામાં રોજ જાય, પણ જ્ઞાન જીવનમાં કઈ નવ ધરે, તો એની અંતે દુર્ગતિ થાય. એમાં કથા બિચારી શું કરે? આ કથા બિચારી શું કરે? એમાં કથા શું કરે? કથાનો શું વાંક છે? પછી ઘણા કથાનો વાંક કાઢે, અરે આટલી કથાઓ સાંભળી નાખી તો હજી કંઈ વળ્યું નહીં. પણ એના શબ્દોમાં એ જ પકડાઈ જાય. શું બોલે? કે કથા સાંભળી રાખી નહીં, નાખી. ઊભા થઈને જેમ કપડાં ખંખેરે ને એમ કથાય ખંખેરી નાખે. લ્યો મહારાજ, તમારી કથા તમને પાછી. ઘર સુધી લઈ જાય તો ઉપાધિ. આપણે કથાને ખંખેરવાની નથી, કથાને જીવનમાં ઉતારવાની. કથા જીવનમાં ઉતારવા માટે છે, કથા એ જીવનને સુધારવા માટે છે. યાદ રાખજો. શિવજી મહારાજ કથા શ્રવણ કરવા માટે છેટ દક્ષિણ ભારતમાં અગસ્ત્ય ઋષિના આશ્રમમાં પધાર્યા. પણ એકલા નથી ગયા. સાથે કોણ છે? અહીંયા બાબાજીએ લખી નાખ્યું ચોપાઈમાં કે એકલા શિવજી નહીં, સાથે કોણ ગયું? સંગ સતી જગજનની ભવાની, અને પૂજે ઋષિ અખિલેશ્વર જાની. સતી જગતજનની સતી પણ સાથે ગયા છે, જે દક્ષના દીકરી છે. જો આ પાર્વતીજીના પૂર્વજન્મની કથા ચાલે છે, માં ભવાનીના પૂર્વજન્મની કથા. સંગ સતી જગજનની ભવાની, અને પૂજે ઋષિ અખિલેશ્વર જાની. માં ભગવતી જગદંબા સતી પણ સાથે ગયા છે. શિવ અને સતી બંને આવ્યા ઋષિના આશ્રમની અંદર, અને જેવા શિવ અને સતીને આવેલા જોયા એટલે તરત ઋષિરાજ ઊભા થયા. અગસ્ત્ય ઋષિ કથા છોડીને ઊભા થયા અને શિવ અને સતીનું અભિવાદન કર્યું. શિવ અને સતીનું સુંદર સ્વાગત કર્યું. સુંદર આસન ઉપર શિવ અને સતીને બિરાજમાન કર્યા. પધારો પ્રભુ. હે દેવાધિદેવ, હે મહાદેવ, આપ અર્ધાંગિની સતી સહિત ભગવતી શિવા સહિત આપ મારી કથાને શ્રવણ કરવા પધાર્યા. પધારો. સુંદર આસન ઉપર બિરાજમાન કર્યા. ઋષિએ શિવજીનું અને સતીનું સ્વાગત કર્યું. પછી તો ઋષિ પાછા વ્યાસપીઠ ઉપર બેસી મંડ્યા કથા કહેવા. શિવજી મંડ્યા બરાબર ભાવથી કથા સાંભળવા. પણ જો સતીનું મન કથામાં ન લાગ્યું, સતીનું મન વિચારોમાં ચકડોળે ચડ્યું. સતી મંડ્યા વિચાર કરવા, અરે ખરેખર એવો નિયમ છે કે શ્રોતા વક્તાની પૂજા કરે, એના બદલે અહીંયા વક્તાએ શ્રોતાની પૂજા કરી. અત્યારે ભલે ને શિવજી મહાદેવ હોય, પણ અત્યારે શ્રોતા બનીને આવ્યા છે. ખરેખર શ્રોતાએ વક્તાની પૂજા કરવી જોઈએ. એના બદલે અગસ્ત્ય ઋષિ ઊભા થયા, વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતર્યા, મહાદેવની પૂજા કરી, મારી વંદના કરી. સતીનું મન ચકડોળે ચડ્યું. સતીના મનમાં શંકા જાગી અને કથામાં બરાબર મન ન લાગે. અને જો કથા બરાબર નહીં સાંભળી હોય તો એનું પરિણામ શું આવશે? જોજો, બરાબર સાંભળજો. સતીની દશા કેવી થઈ. કથામાં ગયા ખરા, પણ કથા બરાબર ન સાંભળી તો છેલ્લે એનું પરિણામ કેવું આવ્યું?
આખી કથા શિવજી બરાબર પ્રેમથી સાંભળી, પણ સતીનું મન ચકડોળે ચડ્યું છે, શંકા કુશંકા વિચારોમાં, એટલે બરાબર કથા ન સાંભળી. પછી તો કથા પૂર્ણ થઈ એટલે અગત્ય ઋષિ પાસેથી શિવજીએ વિદાય માંગી. હે ઋષિરાજ, હવે તો કથા પૂર્ણ થઈ, અમને વિદાય આપો. મુનિસન વિદા માંગી ત્રિપુરારી. ભગવાન શિવજી મહારાજે વિદાય માંગી અને કૈલાશ તરફ જવા લાગ્યા. અને સાથે કોણ છે? જો અહીંયા તુલસીદાસજી લખી નાખ્યું કે ચલે ભવન સંગ દક્ષ કુમારી. જો ઉપમામાં ફેરફાર કરી નાખ્યો. જ્યારે કથા સાંભળવા જતા હતા ને ત્યારે કેવા સુંદર શબ્દોથી સતીને નવાજ્યા કે સંગ સતી જગજનની ભવાની. જગત જનની છે, ભવાની છે, જગદંબા છે, કારણ કે કથા સાંભળવા જઈ રહ્યા હતા. પણ કથા બરાબર સાંભળી નહીં, કથામાં મન ન લગાડ્યું, એટલે તુલસીદાસજીને ગમ્યું નહીં, એટલે ઉપમામાં ફેરફાર કરી નાખ્યો. શું લખી નાખ્યું? કે ચલે ભવન સંગ દક્ષ કુમારી. આખરે તો દક્ષની દીકરી છે. દક્ષ એ બુદ્ધિનું પ્રતીક છે અને સતીએ પણ કથામાં બુદ્ધિ લગાવી છે. કથા એ બુદ્ધિનો વિષય નથી, કથા એ હૃદયનો વિષય છે. કથા એ કોઈ વિજ્ઞાનનો વિષય નથી, કથા એ વિશ્વાસનો વિષય છે. યાદ રાખજો. કથા એ કોઈ તર્કનો વિષય નથી, કથા એ તત્વનો વિષય છે. પણ આખરે તો દક્ષની દીકરી છે ને, એટલે સતીએ કથામાં બુદ્ધિ લડાવી. ચલે ભવન સંગ દક્ષ કુમારી. બરાબર સતીને લઈ દક્ષ કુમારી સતીની સાથે શિવજી કૈલાસ તરફ જઈ રહ્યા છે. અને બરાબર એ જ સમયે તેહી અવસર ભંજન મહીભારા અને હરિ રઘુવંશલીન અવતારા. બરાબર એ જ સમયે ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે રઘુવંશમાં. અને અત્યારે ભગવાનની વનલીલા ચાલે છે. રાવણે સીતાજીનું હરણ કર્યું છે અને અત્યારે ભગવાન સીતાજીની શોધ કરી રહ્યા છે વનમાં. ક્યારેક વનના વૃક્ષોને પૂછે, વનના ભમરાઓને પૂછે, વનના મોરલાઓને પૂછે, ભાઈ તમે ક્યાંય મૃગનયની સીતાજીને જોયા છે? રામ રડી રહ્યા છે, લક્ષ્મણ પણ રડે, રામ પણ રડે. અને બરાબર ભગવાનની આ લીલા ચાલે છે અને સામેથી શિવ અને સતી આવી રહ્યા છે. હવે બરાબર શિવ અને સતી બંને રામ અને લક્ષ્મણને જોયા. પણ જેવા શિવજીએ જોયા એટલે શિવજી તો તરત સમજી ગયા કે અરે આ તો મારા ઈષ્ટદેવ, મારા ભગવાન, મારા બ્રહ્મ પરિબ્રહ્મ પરમાત્મા રામ આજ મનુષ્ય બનીને આવ્યા છે. એ જ પરિબ્રહ્મ પરમાત્મા જેનું દિવસ રાત હું સ્મરણ કરું છું, એ જ રામ આજ મનુષ્ય બનીને લીલા કરી રહ્યા છે. શિવજી તરત ઓળખી ગયા. પણ જો સતીએ કથા બરાબર ન સાંભળીને એટલે સામે ભગવાન આવ્યા